નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકા તાલુકાના સરગવાડા ગામે જીએસપીએલ ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનું આંદોલન 5મા દિવસે વધુ ઉગ્ર, મામલતદારે આપ્યું આશ્વાસન। આજે ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં જીએસપીએલ ગેસ પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન 5મા દિવસે પણ યથાવત રહ્યું હતું। દિવસે ને દિવસે આંદોલન વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ તથા આસપાસના ગામના લોકો આંદોલનમાં જોડાઈ પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે। આંદોલન દરમિયાન ધોળકાના મામલતદાર શ્રી લલિતભાઈ ડાભી સાહેબ સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે ખેડૂતોની સાથે બેઠક કરીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી। મામલતદારે ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તેમની તમામ રજૂઆતો અને માંગણીઓ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવશે અને યોગ્ય ન્યાય મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે। આ પ્રસંગે પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન જસુભાઈ સોલંકી તેમજ પૂર્વ ધંધુકા ધારાસભ્ય શ્રી રાજુભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનોએ ખેડૂતોને સમર્થન જાહેર કરતા જણાવ્યું કે તેઓ ખેડૂતોની લડતમાં તેમની સાથે મક્કમતાથી ઊભા છે અને ખેડૂતોના હિત માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે। આ ઉપરાંત આજુબાજુના ગામોના સરપંચો તથા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહિલાઓએ પણ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાના વિરોધની નોંધ કરાવી હતી અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન અને હક સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય સ્વીકારવામાં આવશે નહીં। જો સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। સરપંચ આપણે સ્વર્ગસ્થ અંબારામભાઈ એને પણ 2 કરોડની ઓફર થઈ હતી, એ માણસ પૈસા નતો આડ્યો। એ પછી મને ભરૂચ લઈ ગયેલા અને ભરૂચ લઈ જઈને મને ઓફર કરી કે કોરો ચેક તું લખી દે, તારે ખાલી સભામાં નહીં આવવાનું। મેં પૈસાને ઠુકરાઈ દીધા હતા। હું રાજકારણ પૈસા માટે નથી કરતો, સમાજ માટે, લોકો માટે કરું છું। મેં પણ તે દિવસે પૈસા નતા લીધા। આવા અનેક બીજા કાર્યો છે કે જેની અંદર અમે રાત દિવસ ઉભા રહીએ છીએ। આપ સૌ ધરણની જે વાત કરી, હમણાં આપણા માજી ધારાસભ્ય ધંધુકાના કહે છે, ધરણની અંદર પણ આ રીતે જ મોટો આંદોલન કરવું પડ્યું હતું। એમની કિંમતી જમીન વચ્ચે ગટર બનાવી અને પાણીનો નિકાલ કરવાનો હતો, પણ આજુબાજુના ગામનાએ ટેકો આપ્યો। ગામનાએ 10 દિવસ સંઘર્ષ કર્યું, તમારી જેમ 10 દિવસ સંઘર્ષ કર્યું, અને એમાં ધારાસભ્યએ આવવું પડ્યું અને ધારાસભ્ય કીધું કે હું મારા ખર્ચે આ કેનાલ ગાડી છે બુરાઈ દઉં છું, આ આંદોલન સમિટી દો। ઈ કરવા માટે તમારે એવું આંદોલન કરવું પડશે। અને સવિશેષ જો આંદોલન બચ્યું હોય ને, મને લાલભાઈ આવીને એવું પાછું કીધું કાલે આવો તેમ ભાજપ કોંગ્રેસ ના કરતા, કેમ ના કરું ભાઈ? જય જવાન, જય જવાન, જય કિસાન, જય કિસાન। આમાં બધું આવી ગયું ને? હા, આમાં બધું। એટલે રાજસ્થાનમાં એક અનુપ સ્વામીજી મહારાજ થઈ ગયા છે, એમને એક ચોપડી લખી છે। એ ચોપડીનું નામ છે જગત હિતકારની। એમાં લખેલું છે કિસાન એ પૂરી દુનિયા કા અન્નદાતા है। કોણ છે? આપ સૌ જે ભી અહીંયા અત્યારે હાજર છો, આપ સૌને અન્નદાતા તરીકે હું વંદન કરું છું, નમન કરું। અન્નદાતા જો ખેડૂત, આખા દેશના ખેડૂત નક્કી કરી લે કે 1 વર્ષ અમારે ખેતી નથી કરવી, પછી જો શું થાય છે। આ એવું થાય નહીં, એવું કરશે નહીં, કેમ કે ખેડૂતોમાં ભી એકતા નથી। હું રાજેશભાઈ ગોહિલ, પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજ રોજ સરગવાડા ગામે જે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવી રહ્યા છે, ત્યાં આજે આંદોલનમાં હાજરી આપી। ખેડૂતોના ખેતરમાં સરકારશ્રી દ્વારા, જીએસપીસી દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર, વળતર આપ્યા વગર ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। અને એ તો ઠીક છે, પણ ખેડૂતોની જાણમાં બહાર એમની 7/12 ની અંદર બીજા હકમાં સંપાદન માટેની નોંધ પાડવામાં આવી રહી છે, જે નોંધ ખરેખર બધાની 90 દિવસે પ્રમાણિત થતી હોય છે, ત્યારે જીએસપીસી એ આપેલી નોંધ કંઈક 2-4 દિવસની અંદર પ્રમાણિત પણ કરવામાં આવે છે। ત્યારે ખેડૂતોમાં ખૂબ જ અસંતોષ છે અને આ ગેસ પાઇપલાઇન નહીં નાખવા દેવા ખેડૂતો મક્કમ છે। ત્યારે ખેડૂતોને આજે સમર્થન આપવા અને ખેડૂતોની લાગણી અને વેદના સાંભળવા આજરોજ આવ્યા અને ખેડૂતોને માર્ગદર્શન પણ આપ્યું છે।